મજામાં ને? કાલે આપણે કયા જીવજંતુ વિશે માહિતી મેળવી હતી? આજે આપણે ગરોળી વિશે માહિતી મેળવવાના છીએ. આ વિહાનીના હાથમાં ફિંગર પપેટ પહેરી છે. કયું જીવજંતુ છે? ગરોળી. ગરોળી છે ને? હા, તો જુઓ, ગરોળી વિશે તમારા અધ્યયન સંપુટમાં લેખન આપ્યું છે. એ આપણે ધ્યાનપૂર્વક વાંચી લઈએ. જુઓ, તમારે પણ પછી વાંચવાનું છે. પહેલાં હું વાંચું એ ધ્યાનપૂર્વક સાંભળવાનું, પછી હું વંચાવું એ પ્રમાણે તમારે એક એક વાક્ય બોલવાનું, અને પછી આપણે એક સાથે વાંચીશું અને તમારે એક એક વખત વ્યક્તિગત દરેક બાળકે એનું વાંચન કરવાનું છે. જુઓ, સાંભળજો. હા, ભીત પર સરકતી ગરોળી તમે જોઈ છે ને? નાના નાના જીવજંતુઓ ખાય અને સાંકડી અંધારી જગ્યાએ ભરાઈ રહે. એ માણસોને હેરાન નથી કરતી, ઝેરી પણ હોતી નથી. તેમ છતાં ઘણા બધા લોકો એનાથી ડરતા કેમ હશે? ગરોળીને 4 પગ હોય છે. પગની નીચે ચીકણી ચામડી અને બહુ નાના નાના હજારો વાળ હોય છે. તે ગમે ત્યાં ચડી શકે છે અને ચોંટી રહી શકે છે. ગરોળીની પૂંછડી ચમત્કારિક છે. એ તેના બચાવનું સાધન છે. જ્યારે કોઈ તેના પર હુમલો કરે ત્યારે તે જાતે પોતાની પૂંછડીનો થોડો ભાગ છૂટો પાડે છે. શિકારી હલતી પૂંછડી જોઈ રહે એટલામાં તો તે ત્યાંથી છટકી જાય છે. થોડા વખતમાં તેને નવી પૂંછડી આવી જાય છે. તેની પૂંછડી ટૂંકી અને કાપાવાળી હોય છે. ગરોળી પોતાની ચામડી વડે શ્વાસ લે છે. ગરોળીની જીભ લાંબી અને ચીકણી હોય છે. તે જીભથી ગરોળી નાના જીવડાને ફટાક દઈને ખેંચી લે છે અને ખાઈ જાય છે. ચાલો, હવે બધાએ જવાબ આપવાનો. હા, રાજવીબેન, તમારા ઘરમાં ગરોળી છે? કેટલી છે? એક છે. કઈ જગ્યાએ જોવા મળે? એની જગ્યાએ. હા, પણ ક્યાં છે? તારા ઘરમાં ક્યાં છે? કઈ જગ્યાએ? ભીની જગ્યા પણ ક્યાં? તારા ઘરમાં કઈ જગ્યાએ? ચોકડીમાં, રસોડામાં? હા, દિવાલ ઉપર છે. તમારા ઘરમાં ગરોળી દેખાય તો તમારા ઘરમાંથી કે તમે શું કરો છો? વિચારો, યાદ કરો અને મને કહો. બગાડી દઈએ છીએ. જેવી ગરોળી જોઈ કે આપણે એને છૂટ સાવરણી વડે કે ગમે તે વસ્તુ વડે આપણે એને અવાજ કરીને ભગાડી દઈએ છીએ. તમે ગરોળીને બીજા કયા નામથી બોલાવો છો? ગરોળી જ કહો છો ઘેર કે બીજું કોઈ નામથી બોલાવો છો? શું કહો છો? પછી બીજું કોઈ? ચીપકલી કે એવું કહો છો ને? હા, ચાલો. ગરોળીની કઈ શક્તિ તમને મળે તો મજા આવે? આપણે સાંભળ્યું ને ગરોળી વિશે. એમાંથી શું મળે તો તમને મજા આવે? પૂંછડી. કેમ? એની પર કોઈ હુમલો કરે તો છોડીને જતી રહે. એટલે બધાને એમ થાય કે ગરોળી તો મરી ગઈ છે. એટલે શિકારી ગરોળીની પૂંછડી જોવા રહે એટલે આમ ગરોળી બેન તો ભાગી જાય, છટકી જાય. ચાલો, પછી બીજી કઈ શક્તિ તમને મળે તો મજા આવે? હા, એના હજારો વાળ છે. એનાથી એની બધી ખતરાની ખબર પડી જાય. એટલે આપણે જો એવા વાળ હોય તો આપણે પણ એનાથી બચી જઈએ. કોઈ હુમલો કરે તો એને ખબર પડી જાય છે. ગરોળી શિકાર કેવી રીતે કરે છે? જીભ વડે, કેમ કે તેની જીભ ચીકણી અને લાંબી હોય છે. અરે વાહ બેટા, શાબાશ. હવે જુઓ, તમને ગરોળી વિશે બધી વાત સમજાઈ ગઈ હે ને? તો હવે તમારે હું જે વાક્ય બોલું ને એના જવાબ આપવાના. જવાબ કેવી રીતે આપવાના? તમારે પણ વાંચવાનું અમુક વાક્ય અને અમુક હું પણ બોલીશ. જુઓ, પ્રવૃત્તિ 8માં વાક્યો લખેલા છે ગરોળી વિશે. તો તમારે જો હું બોલું અથવા તમે વાંચો એ વાક્ય સાચું હોય તો તાળી પાડવાની, અને જો એ વાક્ય ખોટું હોય તો જોશથી હસવાનું છે. બરાબર? ચાલો, સમજાઈ વાત?
ચાલો હું પૂછું છું પહેલું, ચલો અથવા તમે વાંચો. કોણ વાંચશે? પહેલું વાક્ય વાંચો તો યશવી. ગરોળી તળાવમાં રહે છે. ચલો, ગરુડી તળાવમાં રહે છે. હા, ખોટી વાત. ખૂબ સરસ. ચાલો બીજું વાક્ય વાંચશે કાર્તિક. બીજું વાક્ય વાંચો બેટા. ગરોળીને જાડી અને ટૂંકી પૂંછડી હોય છે. બોલો, સાચી વાત ને? અરે વાહ ભાઈ વાહ, શાબાશ. ચાલો હવે વાંચો હર્ષ ભૈયા. ત્રીજું વાક્ય વાંચો. ગરોળી રોટલો ખાય છે. ખોટું. સરસ, શાબાશ. વાત તો સમજી ગયા. હા, ચલો અવનીબેન વાંચો. ગરોળી રોટલો ખાય છે. એ થઈ ગયું ને બેટા. હવે કયું વાક્ય આયા? ગરોળીના પગે લોહીચુંબક હોય છે. ખોટી વાત છે. ચાલો આગળનું વાક્ય વાંચશે. કોનો વારો આવે ભાઈ? એક વાક્ય વાંચો. વાંચો બેટા, તમે વાંચો. ગરોળી ભીત પર ચડી શકે છે. બોલો, ગરોળી ભીત પર ચડે. અરે વાહ ભાઈ વાહ વાહ, ખૂબ સરસ. ચાલો હવે તમારા અધ્યયન સંપુટમાં તમારે આગળની પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ નંબર 10.